નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આગળ અભ્યાસ માટે જોડાઈ જઈએ. છેલ્લે આપણે લીલના ત્રણે વર્ગોના લક્ષણોનો સંપૂર્ણતયા અભ્યાસ કર્યો. છેલ્લે એના ઉદાહરણ પણ જોયા. હવે યાદ કરો, RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ, જેમાં વનસ્પતિ સૃષ્ટિ, જેનો આપણે અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ, એમાં છેલ્લે આપણે આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ જોઈ. એ આઇકલરની વર્ગીકરણ પદ્ધતિમાં એકાંગી વિભાગ, જેને થેલોફાઇટા પણ કહેવાય, એમાં બેક્ટેરિયા, લીલ, ફૂગ, લાઇકેન, આ 4 વનસ્પતિ સમૂહોનો આપણે અભ્યાસ કર્યો. એ પૈકી બેક્ટેરિયા ચેપ્ટર નંબર 2માં, ફૂગ ચેપ્ટર નંબર 2માં, લાઇકેન ચેપ્ટર નંબર 2માં અને લીલ, જેનો ત્રીજા ચેપ્ટરમાં હમણાં જ આપણે અભ્યાસ પૂર્ણ કરેલો છે. એટલે આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ એકાંગી વનસ્પતિ સમૂહ, જે વિભાગ વર્ગ છે, બરાબર, એ અહીં આગળ સંપૂર્ણપણે પૂરો થયો. બીજા નંબરનો વિભાગ આવે છે દ્વિઅંગી વનસ્પતિ સમૂહ, જેને વિદ્યાર્થી મિત્રો બ્રાયોફાઇટા પણ કહેવાય. ધ્યાન રાખજો, દ્વિઅંગી વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. 2 અંગો ધરાવે છે માટે દ્વિઅંગી વનસ્પતિ સમૂહ. હવે એ અંગ વિશેની માહિતી તો આપણે પછી મેળવીએ છીએ. સૌથી પહેલાં એના ક્રમશઃ લક્ષણો પર જઈએ તો સૌથી પહેલું લક્ષણ આપણે જોઈએ એનું નિવાસ સ્થાન. આ સમૂહની જે વનસ્પતિ છે ક્યાં જોવા મળે? તો એક તો ભેજવાળી જમીન ઉપર જોવા મળે છે. ભેજવાળી જમીન, જેમ લીલ પણ ભેજવાળી જમીને જોવા મળતી હતી, એમ આ પણ ભીની કે ભેજવાળી જમીન ઉપર છાયાવાળા સ્થાનોમાં, હવે મિત્રો આના ઉપરથી તમે સમજી શકશો કે આને ઊંચું તાપમાન માફક આવતું નથી. જો તાપમાન ઊંચું હોય તો ભેજ ના હોય અને છાયાની પણ અસર ના થાય. એટલે નીચા તાપમાનયુક્ત જગ્યા કેવી હોય તો છાયાવાળી અને ભીની જમીન હોય અથવા ભેજવાળી હોય એવી જગ્યાએ. આ ઉપરાંત વેરા, જેને ઉજ્જડ કહેવાય, ખડકો, વેરાન કે ઉજ્જડ ખડકો ઉપર કે જમીન ઉપર કે જ્યાં કોઈ ફરકતું જ નથી, ઉજ્જડ પ્રદેશ ઉપર, ત્યાં સજીવો ઓછામાં ઓછા પ્રમાણમાં, ત્યાં આગળ પણ વનસ્પતિ અનુક્રમણમાં ભાગ ભજવે છે. અને આ વનસ્પતિ અનુક્રમણ એ તમે વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં પરિસ્થિતિ વિદ્યામાં ભણશો. જુદા જુદા સમયે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં અમુક વનસ્પતિ કે વનસ્પતિ સમૂહોનું ક્રમબદ્ધ રીતે પ્રમાણ ઘટવું, નાશ થવો અને એ સ્થાને નવા વનસ્પતિ સમૂહનું પ્રસ્થાપિત થવું, એને અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આગળ વનસ્પતિ અનુક્રમણ તરીકે આ દ્વિઅંગી વનસ્પતિ સમૂહ પણ કામ કરે છે, બરાબર. અને ખડકોનું વિઘટન કરે, એટલે પછી જમીન સમતળ થાય અને બીજી વનસ્પતિને ઉગવા માટે યોગ્ય વાતાવરણ પરિસ્થિતિ પણ પૂરી પાડે. તો આ એના નિવાસસ્થાન છે. ભીની ભેજવાળી જમીન ઉપર પણ જોવા મળે, છાયાવાળી જગ્યામાં, અને વેરાન, ઉજ્જડ ખડકો ઉપર પણ જોવા મળે છે. આગળ જો આપણે બીજું લક્ષણ જોઈએ કે આ વનસ્પતિ સમૂહને ઉભયજીવી વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી ઉભયલિંગી, ઉભયજીવી એ પ્રાણી સમૂહ માટે શબ્દો સાંભળ્યા છે.
ઉભયલિંગી એટલે જે પ્રાણીમાં નર અને માદા જનન કોષો એક જ પ્રાણીમાં જોવા મળે, બરાબર, એને ઉભયલિંગી અથવા દ્વિલિંગી તરીકે ઓળખવામાં. અને ઉભયજીવી પ્રાણી સમૂહ તો તમે હમણાં જ ભણ્યા છો પ્રાણી વર્ગીકરણવાળા ચેપ્ટરમાં, દાખલા તરીકે દેડકું. પણ આ તો વનસ્પતિ સમૂહ છે અને વનસ્પતિ સમૂહને ઉભયજીવી સમૂહમાં ગણવામાં આવ્યો છે એટલા માટે કે આ વનસ્પતિ સમૂહ જે દ્વિઅંગી વનસ્પતિ સમૂહ છે એ જમીન ઉપર તો જીવિત રહે છે. આપણે એના સ્થાન જોયા કે ભેલી ભેજવાળી છાયાયુક્ત જમીન ઉપર, બરાબર, પરંતુ એ જમીન ઉપર એ ભલે ઉગતું હોય પણ એનું જીવન ચક્ર એના એ જમીન ઉપર પૂર્ણ થતું નથી. એને જલજ માધ્યમની પણ આવશ્યકતા રહે છે, કારણ કે એમાં જે લિંગી પ્રજનન થાય છે એ લિંગી પ્રજનન માટે પાણીની આવશ્યકતા છે. એટલે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે ભૂમિગત માધ્યમ શરૂઆતમાં ક્યાં સુધી લિંગી પ્રજનન ન દર્શાવે ત્યાં સુધી, અને જ્યારે લિંગી પ્રજનન કરવાનું હોય એટલે જલજ માધ્યમની પણ જરૂરિયાત છે. એટલે પાણી ઉપર પણ આધારિત કહેવાય અને પ્રજનન પહેલા જમીન ઉપર પણ આધારિત કહેવાય. માટે આને ઉભયજીવી વનસ્પતિ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ક્યારેક પૂર્ણ સ્વરૂપે એવું પૂછાય કે વર્ણનો ઉભયજીવી વનસ્પતિ સમૂહ, તો તમને ખબર પડવી જોઈએ કે આ દ્વિઅંગી વનસ્પતિ સમૂહની વાત ચાલે છે. આગળનું આપણે લક્ષણ લઈએ દેહ રચના. એટલે આ સમૂહની જે વનસ્પતિઓ છે એ કેવા સ્વરૂપે આવેલી છે. તો પહેલું લક્ષણ એ છે કે લીલ કરતાં વધુ વિભેદિત વનસ્પતિ સમૂહ છે. મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે કોઈ પણ વર્ગીકરણ પદ્ધતિમાં ઉદ્વિકાસનો ક્રમ ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે લીલ છે એ દ્વિઅંગી વનસ્પતિ સમૂહના સરખામણીમાં અવિકસિત કહેવાય, એટલે એને આપણે પહેલા લીધું છે. અને લીલ કરતાં પ્રમાણમાં સુવિકસિત એવો વનસ્પતિ સમૂહ એ દ્વિઅંગી વનસ્પતિ સમૂહ છે. માટે એને એમ કહેવાય કે લીલ કરતાં વધુ વિભેદન પામેલા રચનાયુક્ત આ વનસ્પતિ સમૂહ છે. કારણ કે લીલને તો આપણે શેમાં લીધો? એકાંગી વનસ્પતિ સમૂહમાં લીધો. એમાં આવું અંગોનું ભિન્નન થયેલું નહોતું. જ્યારે એના આગળ દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં તો લીલની સાપેક્ષમાં અંગોનું કંઈક અંશે વિભેદન અથવા તો ભિન્નન જોવા મળે છે. હવે લીલ કરતાં થોડું ઉચ્ચ કક્ષાનું કહેવાય, વધુ વિભેદિત છે. હવે એની જે સુકાય છે એને સુકાય એટલા માટે કહી છે કે એની દેહ રચના, લીલ વખતે મેં તમને વ્યાખ્યા સમજાવી કે આ સમૂહની વનસ્પતિઓની દેહ રચના મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણ અંગોમાં સ્પષ્ટ ભિન્નન પામેલ નથી. માટે આ સમૂહ સુધી આપણે સુકાય સ્વરૂપ કહીશું, પરંતુ સુકાયમાં થોડું ઉચ્ચ કક્ષાનું કહેવાશે લીલની સાપેક્ષ. કેવી રીતે? તો અહીંયા આગળ આ જે સુકાય સ્વરૂપની વનસ્પતિ છે એ જમીન ઉપર પથરાયેલી પણ જોવા મળે. જમીન પર પથરાયેલ કે કટ્ટાર સ્વરૂપે પણ જોવા મળે. એટલે જમીન ઉપર જેમ લોન વાવી હોય બગીચામાં, જમીનને સમાંતર જમીનની સપાટી ઉપર પથરાયેલી હોય એવા સ્વરૂપે પણ જોવા મળે. દાખલા તરીકે લીવરબર્ડ્સ આપણે પાછળ જોવાનું છે. અને બીજું મોસ સ્વરૂપે, એટલે કે જેમ વનસ્પતિનો છોડ હોય અને જમીનને લંબ દિશામાં ટટ્ટાર ઊભો હોય એવા સ્વરૂપે પણ જોવા મળે. એટલે પથરાયેલ સ્વરૂપે પણ જોવા મળે અને ટટ્ટાર સ્વરૂપે પણ જોવા મળે છે. એની દેહ રચનામાં મૂંગા જેવું કાર્ય કરતું વિશિષ્ટ અંગ જેને કહેવામાં આવે છે મૂળાંગ, મૂળા જેવું વિશિષ્ટ અંગ. ધ્યાન રાખજો, મૂળ નથી, આપણે શરૂઆતમાં જ કહ્યું
મૂળ પ્રકાંડ પર્ણમાં ભિન્ન પામેલ નથી ના જેવા સ્વરૂપ દર્શાવે છે, મૂળના જેવું કાર્ય કરતું એટલે આ સમૂહની વનસ્પતિને આધાર કે જમીન સાથે સ્થાપિત કરવામાં મદદ કરતું એવું અંગ છે જેને મૂળાંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એ અન્ય સુવિકસિત આવૃતબીજધારી વનસ્પતિ સમૂહની જેમ સાચા પ્રકાંડ કે સાચા પર્ણ દર્શાવતો નથી, પરંતુ એમના કરતાં કંઈક અંશે એવા ઉતરતી કક્ષાના એ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. બરાબર? એટલે એને દ્વિઅંગી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? મૂળના જેવું કાર્ય કરતું વિશિષ્ટ અંગ મૂળાંગ, જેને રાઇઝોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળાંગ કો રાઇઝોઇડ્સ કો બધું એક જ છે. બરાબર? અને પ્રકાંડના જેવું પર્ણના જેવું આ બે અંગો કંઈક અંશે વિભેદન પામેલા માટે આ વનસ્પતિ સમૂહને શું કહેવાય? દ્વિઅંગી વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં. આ જે વનસ્પતિ સમૂહની વનસ્પતિ છે એ એકકીય નરજન્યુ, એકકીય માદાજન્યુ ઉત્પન્ન કરે છે. હવે જો તમે સરળતાથી સમજી શકો એટલા માટે આ દ્વિદળી વનસ્પતિ સમૂહની જીવન ચક્ર અહીં આગળ તમારી સામે મૂકેલું છે. જો તમને સમજવામાં ભૂલ ન પડે એટલા માટે વધારાની બાબતો દૂર કરું છું. હવે મેં બોર્ડ ઉપર એનું આખું જીવન ચક્ર લાઈફ સાયકલ દર્શાવ્યું છે. દ્વિદળી દ્વિઅંગી દ્વિદળી તો આવૃત વિસ્તારીમાં આવશે. દ્વિઅંગી નું જીવન ચક્ર ધ્યાન રાખજો, ભૂલ ન થાય. દ્વિઅંગી અને દ્વિદળી જુદા વનસ્પતિ સમૂહ છે. દ્વિદળીનો આવૃત વિસ્તારી વનસ્પતિ સમૂહનો એક વર્ગ છે જે આપણે પાછળ જોવાના છે, સુવિકસિત છે. દ્વિઅંગી વનસ્પતિ સમૂહનું જીવન ચક્ર. તો આ એક અવસ્થા છે, આ બીજી અવસ્થા છે. આ બંને અવસ્થાઓના નામ છે અહીંયા આગળ દર્શાવેલા છે. જન્યુજનક અવસ્થા. આ અવસ્થાનું નામ બીજાણુજનક અવસ્થા. હવે અવસ્થાના નામ ઉપરથી પણ તમે સરળતાથી સમજી શકશો. જન્યુજનક અવસ્થા. જન્યુ જનક એટલે ઉત્પન્ન કરનાર. જન્યુ ઉત્પન્ન કરનાર અવસ્થા એટલે એને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે. અહીં આગળ બીજી અવસ્થા છે બીજાણુજનક અવસ્થા. બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા, જનક એટલે ઉત્પન્ન, એને બીજાણુજનક અવસ્થા તરીકે. તો બંને અવસ્થાઓ ક્રમશઃ એકાંતરે આવે છે. જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા એ પ્રમાણમાં લાંબી અને મુખ્ય અવસ્થા છે દ્વિઅંગી વનસ્પતિ સમૂહ માટે. બીજાણુઓ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા એ પ્રમાણમાં ટૂંકી અને જન્યુજનક ઉપર નિર્ભર છે, આધારિત છે, એટલે એને ગૌણ અવસ્થા કહેવાય. આ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એ વારાફરતી એક અવસ્થા પૂર્ણ થયા પછી બીજી અવસ્થા પૂર્ણ થયા પછી પહેલી અવસ્થા, એમ ક્રમશઃ એક બીજી અવસ્થાને એકાંતરે આવે છે. માટે આ ઘટનાને એકાંતરજનન કહેવાય. છેલ્લે આપણે વાત કરીશું. પહેલા એનું આપણે જીવન ચક્ર જોઈ લઈએ. તો દ્વિઅંગી વનસ્પતિ સમૂહની આ બાજુ જે દર્શાવેલી છે મુખ્ય અવસ્થા જન્યુજનક અવસ્થા છે, જેમાં નર શાખા માદા શાખા અસ્તિત્વ ધરાવે છે. બંને એકકીય છે. નર શાખામાંથી કુજન્યુનું નિર્માણ કરવા માટે જવાબદાર એવી કુજન્યુદાની ધરાવે છે, જેને એન્થેરેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે. એ જ રીતે માદા શાખા ઉપર
માદાજન્યુ ઉત્પન્ન કરવા માટે જવાબદાર સ્ત્રીજન્યુધાની આવેલી છે, જેને આર્ચીગોનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, સ્ત્રીજન્યુધાનીને આર્ચીગોનિયમ પણ કહેવાય, પુંજન્યુધાનીને એન્થેરેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને અનુક્રમે માદા શાખા ઉપર સ્ત્રીજન્યુધાની, નર શાખા ઉપર પુંજન્યુધાની આવેલી છે. આ બંને ધાનીઓમાંથી શું ઉત્પન્ન થાય છે? એકકીય જન્યુ ઉત્પન્ન થાય છે. બરાબર? પુંજન્યુધાનીમાંથી એકકીય પુંજન્યુઓ ઉત્પન્ન થાય છે, જે ચલિત છે, માટે એને ચલ પુંજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. પુંજન્યુધાનીમાંથી એકકીય ચલિત પુંજન્યુ ઉત્પન્ન થાય, માટે એને ચલ પુંજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રમાણે સ્ત્રીજન્યુધાનીમાંથી અચલિત એવા માદાજન્યુઓ ઉત્પન્ન થાય, જેને અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે, એ પણ એકકીય. આ રીતે એકકીય ચલ પુંજન્યુ અને એકકીય માદાજન્યુ અથવા અંડકોષ જોડાશે, ફલનની ક્રિયા થશે. તો આ ફલન સુધીની ક્રિયા એ મુખ્ય અવસ્થા છે, જન્યુ ઉત્પન્ન કરતી અવસ્થા છે, માટે એને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ જન્યુજનક અવસ્થાના અંતે ફલનની ક્રિયા થવાથી દ્વિકીય ફલિતાંડ અથવા યુગ્મનજ બને છે. આટલે જ બીજાણુજનક અવસ્થાનો પ્રારંભ થાય છે. ફલન થઈ ગયા પછી તરત જ બીજાણુજનક અવસ્થાનો પ્રારંભ થાય છે. આ જે ફલિતાંડ રચાય છે દ્વિકીય, એ ફલિતાંડનું તરત જ વિભાજન થતું નથી. થોડા સમય પછી અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે, અને અર્ધીકરણ થવાથી એમાંથી બીજાણુનું સર્જન થાય છે. બીજાણુ માતૃકોષો ઉત્પન્ન થાય, બીજાણુ માતૃકોષોમાંથી બીજાણુઓનું સર્જન થાય છે, અને એ બીજાણુઓનું અનુકૂળ વાતાવરણ પ્રાપ્ય થતાં અંકુરણ થાય છે, અને એમાંથી ફરી પાછી જન્યુજનક અવસ્થાનો પ્રારંભ થાય છે. બરાબર? એટલે બીજાણુનું અંકુરણ થાય ત્યાં સુધી એ બીજાણુજનક અવસ્થા છે, બીજાણુનું નિર્માણ થઈ ગયું ત્યાં સુધી, અને બીજાણુને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થશે, અંકુરિત થવા માટે, ત્યારે એમાંથી ફરી પાછું એ નવો બાળ દ્વિઅંગી વનસ્પતિ શરૂ થશે. તો જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા પૂરી થાય ફરી પછી જન્યુજનક અવસ્થા. આ બંને અવસ્થાઓ ક્રમશઃ એક પછી એકબીજાને એકાંતરે આવે છે, અને આ રીતે દ્વિઅંગી વનસ્પતિનું જીવન ચક્ર ચાલ્યા કરે છે. માટે આ દ્વિઅંગીના જીવન ચક્રમાં જન્યુજનક અવસ્થા, ત્યાર પછી બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા પૂર્ણ થાય છે જન્યુજનક અવસ્થા. બંને અવસ્થાઓ એકબીજાની એકાંતરે આવતી હોવાથી આ ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે તમારે આ ખાસ યાદ રાખવાનું. બીજું, આ સમૂહની વનસ્પતિનું એક લક્ષણ એ છે કે આ સમૂહની વનસ્પતિઓમાં વાહક પેશીઓનો અભાવ. આમાં વાહક પેશીઓ જોવા મળતી નથી મિત્રો, ધ્યાન રાખજો. આના પછીની વનસ્પતિ સમૂહ આપણે જોઈશું, ત્રિઅંગી વનસ્પતિ સમૂહ, જેને ટેરેડોફાઇટા કહેવાય. એ ત્રિઅંગી વનસ્પતિ સમૂહથી જ એ વાહક પેશીઓ, જે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું સંવહન કરવા માટે જવાબદાર છે, એને આપણે શું કહીએ છીએ? જલવાહક પેશી. અને પરિપાછી અંગોએ બનાવેલું ખોરાકનું વહન કરવા માટે જવાબદાર જટિલ પેશી અને અનુવાહક પેશી. આવી કોઈ વાહક પેશીઓ એ દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં જોવા મળતી નથી. માટે આપણે લક્ષણમાં શું લખીશું?
વાહક પેશીઓનો અભાવ જોવા મળે છે. આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લઈએ. આ જે દ્વિઅંગી વનસ્પતિ સમૂહ છે, આ દ્વિઅંગી વનસ્પતિ સમૂહની ઉપયોગિતા અથવા તો એનું મહત્વ. દ્વિઅંગી વનસ્પતિ સમૂહની આર્થિક અગત્યતા. દ્વિઅંગી વનસ્પતિ સમૂહની આર્થિક અગત્યતા. જેમ આપણે લીલની આર્થિક અગત્યતા જોઈ હતી, એમ આ વનસ્પતિ સમૂહની પણ અગત્યતા રહેલી છે. એમાં પહેલું, તૃણાહારી સસ્તન પ્રાણીઓ છે. ઉપરાંત પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના ખોરાક તરીકે આ પહેલીની ઉપયોગિતા છે અથવા તો મહત્વ છે. તૃણાહારી પ્રાણીઓ એટલે ચરતા પ્રાણી. આ ઉપરાંત પક્ષીઓ અને કેટલાક અન્ય પ્રાણીઓ એના ખોરાક તરીકે પણ દ્વિઅંગી વનસ્પતિ સમૂહ ઉપયોગી છે. આ સમૂહની એક વનસ્પતિ છે સ્ફેગ્નમ. તો સ્ફેગ્નમ ની કેટલીક જાતિ, જો વિદ્યાર્થી મિત્રો જ્યારે વનસ્પતિની જાતિઓની વાત કરવામાં આવે એટલે ઘણી બધી જાતિઓ હોય છે. જેમ વનસ્પતિની જાતિ બદલાય એમ લક્ષણો કેટલાક અંશે બદલાય. એટલે એક જ સમૂહની એક જ વનસ્પતિના બધા એક સરખા લક્ષણો હોય એવું નહીં માની લેવાનું. દાખલા તરીકે કે આંબો છે, તો આંબાની લગભગ 2000 વેરાયટી છે, એટલે કે એની જાતો છે. હાપુસ, તોતા, લંગડો, આલ્ફાન્સો, નીલફાન્સો વગેરે કેટલીક તો આપણે જાણતા નથી. તેનો મતલબ એવું ના હોય કે બધા આંબા આકાર, કદ, સ્વરૂપ, ફળ, રસ, પોષક તત્વો બધામાં એક સરખા જ ગુણધર્મ ધરાવતા. જેમ વનસ્પતિની જાતિ બદલાય એમ એના લક્ષણોમાં પણ અંશતઃ ફેરફાર આવતો હોય છે. તો અહીંયા આગળ દ્વિઅંગી વનસ્પતિ સમૂહનું એક ઉદાહરણ છે સ્ફેગ્નમ. એની કેટલીક જાતિઓ. આ ઉપરાંત મોસ સમૂહ છે, જે આપણે આગળ જતા જોવાના છે કે દ્વિઅંગી વનસ્પતિ સમૂહને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, એક લીવરવર્ટ્સ અને બીજો મોસ. તો અહીંયા આગળ મોસ સમૂહની કેટલીક દ્વિઅંગીઓ અને સ્ફેગ્નમ ની કેટલીક જાતિ, એમાં પીટ આવો શબ્દ આવે છે. યાદ રાખજો, પીટ વિશે પણ ટૂંકા પ્રશ્ન તરીકે પૂછો. પાણીથી ભીજાઈને જે લોચો થઈ જાય એવો વનસ્પતિજન્ય પદાર્થ. પાણીથી ભીંજાઈને લોચા જેવો થઈ જતો વનસ્પતિજન્ય પેદાશ અથવા પદાર્થ. એને પીટ તરીકે ઓળખવામાં આવે છે, જે બળતણમાં ઉપયોગી છે. ધ્યાન રાખજો, એક નાના કદની વનસ્પતિ છે, એટલે તમામ દ્વિઅંગીઓ ઉપયોગ નથી. કોનામાં વાત કરી? સ્ફેગ્નમ નામની દ્વિઅંગી વનસ્પતિ સમૂહની એક વનસ્પતિ છે, એની કેટલીક જાતિ. અને બીજો એક સમૂહ છે મોસ. બરાબર? સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને મોસ સમૂહ ની કેટલીક દ્વિઅંગી વનસ્પતિ.
એ વનસ્પતિનો દેહ એ પાણીથી ભીજાઈ જાય એ વખતે લોચા જેવો થઈ જાય છે. ઓવાયેલો હોય એવો ભાગ એને પીઠ તરીકે ઓળખવામાં આવે છે અને એ સળગાવવામાં બળતણ તરીકે કેટલીક વાર પરીક્ષક એમ પણ પૂછે પીઠ તરીકે ખાલી જગ્યા વનસ્પતિનો ઉપયોગ થાય છે. તો સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને મોસની કેટલીક વનસ્પતિ, કારણ કે મોસ એ કોઈ વનસ્પતિનું નામ નથી, સમૂહનું નામ છે. એટલે કેટલીક મોસ સમૂહની વનસ્પતિ અને કેટલીક સ્ફેગ્નમની જાતિઓ એ જે વનસ્પતિ છે એ જ્યારે પાણીથી પલળે એટલે ભીંજાય એની વનસ્પતિની રચના આમ લોચા જેવી એનો ઉપયોગ એ બળતણ તરીકે થાય છે, જેને પીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ સમૂહની વનસ્પતિ પાણીને રોકવાની ક્ષમતા ધરાવતી હોવાથી મટીરિયલ પેકિંગમાં વપરાય છે. પેકિંગ મટીરિયલ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પાણી રોકવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય, માલ સામાન હોય, એ ચોમાસાની ઋતુ હોય અને પાણીથી આપણે જો એને ભીંજાવા ન દેવું હોય તો પછી એને આપણે પછી ખોરાકનું કોઈ સ્વરૂપ હોય કે વસ્તુ તો એને આવા દ્વિઅંગીના બનાવેલા પેકિંગ મટીરિયલમાં સાચવવામાં આવે છે. એટલે ટૂંકમાં એ પાણી રોકવાની ક્ષમતા ધરાવે છે. પાણીથી ભીંજાતું નથી, પાણીનું શોષણ કરતું નથી, બરાબર. એટલે એની અંદર જે કંઈ ખાદ્ય પદાર્થ કે વસ્તુ મૂકેલી હોય એ પાણી મુક્ત રહી શકે, પલળે નહીં, બગડે નહીં. એટલા માટે જે વસ્તુને પાણીથી બચાવવાનું હોય, ભેજથી બચાવવાનું હોય એવી વસ્તુને ટ્રાન્સફર કરવા માટે પેકિંગ મટીરિયલ તરીકે દ્વિઅંગી સમૂહની વનસ્પતિઓ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં એક મોસ આવે છે. એ મોસ, ધ્યાન રાખજો, મોસ એ સમૂહનું નામ છે. દ્વિઅંગીના એક સમૂહનું નામ છે, વર્ગકનું નામ છે. બે વર્ગક પડ્યા આગળ, લીવરવર્ટ્સ અને મોસ. એમાં લીવરવર્ટ્સ એ જમીનને સમાંતર પથરાયેલી, બરાબર, લોનની, અને મોસ વર્ગકની વનસ્પતિઓ હોય. દ્વિઅંગી એ છોડની જેમ જમીનની લંબ દિશામાં વૃદ્ધિ વિકાસ પામે. એ પૈકી જે મોસ સ્વરૂપની વનસ્પતિ છે એ લાઇકેનની સાથે, લાઇકેનની વાત આવે એટલે શું સમજવાનું? લીલ અને ફૂગનું સહજીવન. તો આ મોસ સમૂહની વનસ્પતિ એ લાઇકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ જીવો છે. એટલે એવા ખડકો કે જેના ઉપર કેટલીક વનસ્પતિ પોતાનું જીવન વ્યતીત કરતી હોય, એવા ખડકો ઉપર આ મોસ એ લાઇકેન સાથે પ્રથમ સજીવ તરીકે અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે. એના લીધે શું થાય કે મોસ વર્ગકની જે વનસ્પતિ છે દ્વિઅંગી, એ તો જમીનને લંબ દિશામાં વૃદ્ધિ વિકાસ પામે. એટલે એને એ લાઇકેન સાથે પોતાનું જીવન વ્યતીત કરે ત્યાં ખડક ઉપર, એને લીધે એનો જેમ જેમ વૃદ્ધિ વિકાસ થશે તેમ ખડકો છે, જેમ પરિસ્થિતિ બદલાતી જશે, વધુ પ્રમાણમાં ગરમી ઠંડી જેમ જેમ પડતી જશે એમ એ ખડકનું વિઘટન થશે. ખૂબ જ ઠંડી પડે ત્યાર પછી ઉનાળામાં ખૂબ જ ગરમી પડે, એટલે વારંવાર તાપમાનમાં થતા મોટા ફેરફારોને લીધે એ ખડકો છે ધીરે ધીરે તૂટતા જાય. કારણ કે એની ઉપર પાછી આ રીતે મોસ સમૂહની વનસ્પતિ
જીવન વ્યતીત કરતી હોય, એટલે એના મૂલાંગો પણ અંદર સ્થાપિત થયેલા, એટલે એના લીધે એ ખડકોનું ધીરે ધીરે વિઘટન થતું જાય, અને વિઘટન થતું જાય એટલે ખડક જે મોટા સ્વરૂપે હોય અને એક નાના નાના ઘટકો, નાના નાના ખંડોમાં વિભાજિત થતું જાય, અને એને લીધે એ જમીન ઉપર પથરાતું જાય, એને લીધે જમીન નિર્માણની ક્રિયા થતી જાય, જેના ઉપર પછીથી ઉચ્ચ કક્ષાની બીજી વનસ્પતિઓ પણ ઉગી શકે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓને ઉગવા માટે જરૂરી ખડકોનું વિઘટન કરવા માટે લાઇકેનની સાથે પ્રથમ ઉગતી વનસ્પતિ તરીકે મોસ સમૂહની દ્વિઅંગી વનસ્પતિઓ હોય છે. આ એનું મહત્વ છે. આગળનું છેલ્લું મહત્વ એ છે આ સમૂહ કે આ સમૂહમાં બે વર્ગકો, મેં હમણાં જ વાત કરી, એક લીવરવર્ટ્સ અને બીજું મોસ. એમાં લીવરવર્ટ્સ એ શું હોય, કેવા સ્વરૂપે હોય? જમીન ઉપર, જમીનને સમાંતર લોનની જેમ વનસ્પતિ ઉપર પથરાય, એને લીધે એ જમીન ઉપર આખી લીલા રંગની ચાદરની જેમ પથરાઈ જાય, જેથી કરીને ત્યાં આગળ ગમે એટલા વધુ પ્રમાણમાં વરસાદ આવે તો પણ જમીન ઉપર એક લીલા રંગનું આચ્છાદન લેયરની જેમ પથરાઈ જતી હોવાથી વરસાદના મારાના લીધે એ જમીનનું ધોવાણ થતું અટકે છે. એટલે વરસાદના વધુ પ્રમાણમાં વેગથી જે જમીનનું ધોવાણ થતું હોય એ ધોવાણ થતું અટકે છે. કેમ? જમીન ઉપર આ દ્વિઅંગી વનસ્પતિ સમૂહ, કેવી? લીવરવર્ટ્સ સમૂહની વનસ્પતિ દ્વિઅંગી એ પથરાયેલી હોય, એટલે એના લીધે જમીનનું ધોવાણ અટકે છે. તો આ વાતો થઈ મિત્રો દ્વિઅંગી વનસ્પતિ સમૂહની આર્થિક ઉપયોગિતા અથવા તેનું મહત્વ. ક્યારેક બે ગુણમાં ટૂંકમાં પૂછાય છે કે દ્વિઅંગી વનસ્પતિ સમૂહનું આર્થિક મહત્વ જણાવો, ત્યારે તમારે આ વાત કરવાની. હવે પછી આપણે દ્વિઅંગી વનસ્પતિ સમૂહ, એ દ્વિઅંગી વનસ્પતિ સમૂહને બે વર્ગકોમાં વિભાજિત કરવામાં આવે છે, એની વાત આપણે કરીશું. એ બે વર્ગકો એટલે કયા વિદ્યાર્થી મિત્રો? તો હમણાં બે ત્રણ વખત આપણે એનો ઉલ્લેખ કર્યો કે દ્વિઅંગી વનસ્પતિ સમૂહને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે લીવરવર્ટ્સ કે જે જમીન ઉપર પથરાય, અને બીજો છે મોસ. ધ્યાન રાખજો, મોસ એ કોઈ એક વનસ્પતિનું નામ નથી, બરાબર? જેને બ્રાયોપ્સિડા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને લીવરવર્ટ્સને હેપેટોકોક્સિડા તરીકે પણ ઓળખવામાં. એટલે દ્વિઅંગી વનસ્પતિ સમૂહને સ્વરૂપને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. લીવરવર્ટ્સ અથવા હેપેટોકોક્સિડા અને બીજું મોસ અથવા બ્રાયોપ્સિડા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આમાં રિક્સિયા, માર્ટેન્સિયાનો સમાવેશ થાય, અને આની અંદર ફ્યુનારિયાનો સમાવેશ થાય. આ જાણીતી વનસ્પતિ રિક્સિયા, માર્ટેન્સિયા એ જમીન ઉપર પથરાયેલી હોય, અને મોસ સમૂહમાં બ્રાયોપ્સિડામાં ફ્યુનારિયા એ જમીનથી લંબ દિશામાં અન્ય વનસ્પતિના છોડની જેમ પથરાયેલી હોય. એટલે અહીં આગળ આપણે આપણી વાત અટકાવીએ છીએ. આગામી સમયમાં, હવે પછીના લેક્ચરમાં આપણે લીવરવર્ટ્સ અને મોસ વિશે જોઈશું. હવે આ લીવરવર્ટ્સ અને મોસ સમૂહ જે દ્વિઅંગીના છે એનું જનરલ જીવન ચક્ર આપણે જોયું છે, એનો જ ઉલ્લેખ એમાં આવશે વિદ્યાર્થી.
એટલે સમગ્ર દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં જીવનચક્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. મુખ્ય અવસ્થા તરીકે જન્યુજનક અવસ્થા, ગૌણ અવસ્થા તરીકે બીજાણુજનક અવસ્થા. બરાબર. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે લીવરવર્ટ્સ અને મોસ વિશે જોઈશું. બંને વિશે બુકમાં ટૂંકમાં જ માહિતી આપી છે. એની મુખ્ય બાબત એ આપણે દ્વિઅંગીના જનરલ લક્ષણોમાં અને જીવનચક્રમાં આવી જાય છે. ખાલી આ બીજો સમૂહ મોસ એની જ બે અવસ્થાઓ. બરાબર. એક પ્રતંતુ અવસ્થા અને એના પછીની અવસ્થા, એ બે જ અવસ્થાઓમાં વિવિધતા છે. બરાબર. અને અહીં બીજાણુ પછીનામાંથી આવે છે. એ આપણે એ વખતે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો તમે મહેનત સતત ચાલુ રાખો. અત્યાર સુધી આપણે વનસ્પતિ વર્ગીકરણમાં દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં એના જીવનચક્ર સુધી, આર્થિક ઉપયોગિતા સુધી જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એ તમે તૈયાર કરો. અને હવે પછીના લેક્ચરમાં આપણે લીવરવર્ટ્સ અને મોસ વિશે જોઈશું. ધન્યવાદ.